તો શક્તિધામ અંબાજી ભાદરવી પૂનમના મહાકુંભનો આજે અંતિમ દિવસ શનિવારથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો હતો। મેળાના છઠ્ઠા દિવસે 5.26 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા। ઉત્તર ગુજરાતમાંથી છેલ્લે નીકળેલી પદયાત્રી સંઘો ગુરુવારે સાંજ સુધી અંબાજી પહોંચી ચૂક્યા છે। અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી ઉભરાયું છે। ધજાઓ, કુમકુમ, ગુલાલની છોડોથી ભક્તોએ અંબાજીને અનન્ય ભક્તિથી ભીંજવી દીધું। યાત્રિકોની સેવા કરી પુણ્ય કમાવા ચા નાસ્તાથી માંડી વિરામ અને જમણવાર સુધીની રાઉન્ડ ધી ક્લોક નિઃશુલ્ક સેવા જોવા મળી રહી છે। અંબાજીથી હિંમતનગર, વિસનગર, ગાંધીનગર માર્ગ સહિત અંબાજીથી પાલનપુર માર્ગ ઉપર 299 સેવા કેમ્પ્સની સરવાણી વહી રહી છે। આ 6 દિવસ દર્શન કરીને માઈ ભક્તોએ કરેલા દાનથી માનો ભંડારો પણ છલકાયો હતો। તો અંબાજી પાલનપુર માર્ગ પર 300 થી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે, ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે। માં અંબાની જેને પ્રાગટ્ય દિવસ કહી શકાય ને આ દિવસે માં અંબાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવા માટે લોકો માને રીઝવવા માટે અલગ અલગ પ્રકારે અહીં આવે છે। કેટલાક દંડવત પ્રણામ સાથે આવે છે તો કેટલાક ધજા લઈને માને ધજા ચડાવીને રીઝવે છે। આ ઉપરાંત ચાચર ચોકમાં તમામ ભક્તો ગરબા ગાઈને માને નવરાત્રીમાં પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે। વાજતે ગાજતે તમામ ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરવા માટે માં અંબાના ધામમાં પહોંચી ચૂક્યા છે। 6 દિવસ સુધી ચાલનારો આ મેળો આજે છઠ્ઠો દિવસ અને આજના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવી પહોંચ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે ભંડારાની તો અંબાજી મંદિરમાં જે અંતિમ દિવસે ભંડારો રાખવામાં આવ્યો છે, દાનવીરોને કારણે તે ભંડારો પણ આજે છલકાયો છે। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ત્યારે માં જગદંબાને મનાવવા માટે અનેક પ્રયાસો શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે। ત્યારે ભાવિક ભક્તોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બનીને અંબાજી ખાતે ગરબે ઘૂમ્યા હતા। અહીં છેલ્લા 15 વર્ષથી રાજકોટની એક ટીમ આવે છે અને કલાત્મક રીતે માતાની આરાધના કરે છે, જેમાં ઘણી મહિલાઓ તલવાર નૃત્ય પણ કરતી જોવા મળે છે। તો બીજી બાજુ પુરુષો પણ પરંપરાગત રીતે તલવાર નૃત્ય કરતા કરતા માના દર્શને પહોંચે છે। અહીંના લોકો પહેલા સામાન્ય રીતે અન્ય શ્રદ્ધાળુઓની જેમ પહેલા ચાલતા જ માતાના દરબારમાં આવતા હતા, પરંતુ ત્યારબાદ માં અંબાના ઉત્સવમાં જવાનું વિચારીને તેઓ હંમેશા 16 શણગાર સજીને પરંપરાગત વેશમાં આવતા થયા અને ચાચર ચોકમાં માં અંબાના ગુણગાન ગાઈ રાસ ગરબાની રમઝટ બોલાવતા હોય છે। આનંદથી ભરપૂર અને વચ્ચે રસ્તામાં કેમ્પ વાળા જે છે એ પણ ખૂબ જ ઉમંગથી અમને વધાવતા હતા અને અમે ઈ લોકોને આનંદ કરાવતા હતા રાસ ગરબા રમીને। અને આરે ભાવિ ભક્તો પણ જે માઈ ભક્તો પદયાત્રા કરતા હતા એ લોકો પણ અમને જોઈને ખૂબ આનંદ અનુભવતા હતા અને એમનો ઉત્સાહ જોઈ અને અમને પણ ખૂબ ઉત્સાહ મળે છે કે ના ખરેખર માં અંબા રાજી થઈ ગયા છે અને અમને એના ખોળે રમાડી રહ્યા છે। તો બીજી બાજુ અનેક પ્રકારની બાધાઓ માનેલા માઈ ભક્તો પણ માં અંબાના દર્શનાર્થે પોતાની બાધા અનુસાર માં અંબાના ધામમાં આરોગતા કે પછી સૂતા સૂતા પહોંચી રહ્યા છે। આમ પોતાના કામ સફળ થતા આ માઈ ભક્તો આવી કષ્ટભરી બાધાઓ હર્ષ અને ઉમંગ સાથે પૂરી કરી રહ્યા છે। મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અંબાજી। તો અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મહત્વનું છે કે સુરક્ષાની જો વાત કરવામાં આવે તો તમામ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે, મંદિરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પર ચુસ્ત કરી દેવામાં આવી છે। આ સિવાય ડોગ સ્ક્વોડ પણ રાખવામાં આવ્યા છે। ઉપરાંત અલગ અલગ પ્રકારે ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકે તેને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક તરફ ભક્તોની લાંબી કતારો તો બીજી તરફ વીઆઈપી દર્શન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સોને મઢેલું માં અંબાના મંદિરનું શિખર સહિત ભક્તોની જે ઉમંગ છે તે આજે ભાદરવી પૂનમના દિવસે તમામ લોકોના મુખ પર દેખાઈ આવે છે। તમામ લોકો માતાની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 6 દિવસથી ભાદરવી પૂનમના મેળો જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આજે તેનો અંતિમ દિવસ છે ને
5.5 લાખથી પણ વધુ ભક્તો આજે અંબાજી ધામ પહોંચ્યા છે. આગળ આપણે જોઈશું અને કેટલાક